મિત્રો, આપણા ધર્મ ગ્રંથોમાં ઘણા એવા કામો વિશે જણાવ્યું છે જેને ક્યારેય પણ મોડી રાત સુધી ના કરવું જોઈએ. જેમ કે રાત્રે કયા સમયે સંભોગ કરવું જોઈએ અથવા પ્રેમક્રિયા કરવી જોઈએ. એવા પ્રશ્ન તમારા મનમાં પણ ઊભા થતા હશે. તો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સાથે જણાવશું કે એવા કયા કાર્યો છે જેને આપણે મોડી રાત સુધી ના કરવા જોઈએ. મિત્રો, આગળ વધીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો, આપણા ધર્મ ગ્રંથોમાં સંભોગના ઘણા નિયમ વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ રાતની એક એવી લીલા વિશે જણાવ્યું છે જેમાં સંભોગ કરનાર વ્યક્તિ ક્યારેય નિર્ધન નથી રહેતો. જી હા, તમને પણ ખબર હશે કે મનુષ્યની પ્રેમ ભાવના રાત્રે વધુ જાગૃત થાય છે. રાતના ઘણા સમયે સંભોગ કરવું ખૂબ આનંદદાયી હોય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ મુજબ 12 અને 3નો સમયગાળો ખૂબ ઉત્તમ છે. સાથે આ સમયે પ્રેમ ક્રિયા કરવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે આ સમયે સંભોગ કરનાર વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થતી. પરંતુ આના પછીના સમયે સંભોગ કરનાર વ્યક્તિને દુષ્કર્મોનો સામનો કરવો પડે છે, કારણ કે શાસ્ત્રોમાં 3ના સમય પછીને બ્રહ્મ સમય માનવામાં આવ્યો છે. એટલા માટે આ સમયે ભગવાનની પૂજા, અર્ચના, પ્રાર્થના અને આરતી માટે હોય છે, પ્રેમ સંબંધ બનાવવા માટે નહીં. સાથે મિત્રો, શ્રી કૃષ્ણના કહેવા મુજબ આપણા ધર્મ ગ્રંથોમાં એક એવું કાર્ય પણ જણાવ્યું છે જેને મોડી રાત સુધી કરવાથી શુભ ઘટના પણ અશુભમાં પલટાઈ જાય છે. જેનું એક ઉદાહરણ આપણે ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે, જેમાં જો કોઈ વ્યક્તિ મુહૂર્ત વગર મોડી રાત સુધી પૂજા કરે છે તો તેનું પુણ્ય તેને નથી મળતું, કારણ કે તેની આ પૂજા ભગવાનને નહીં પરંતુ પ્રેતને જાય છે. કારણ કે રાતના 12 વાગ્યા પછી ખરાબ શક્તિઓ અસ્તિત્વમાં આવવા લાગે છે. એટલા માટે ક્યારેય મોડી રાત સુધી પૂજાપાઠ ના કરવો જોઈએ. મિત્રો, તમને જણાવી દઉં કે આપણા ધર્મ ગ્રંથોમાં એ પણ જણાવ્યું છે કે ક્યારેય તમારી રસોઈમાં બગડેલા વાસણ ના રાખવા જોઈએ, કારણ કે આ વાસણ પણ તમને શ્રાપ આપે છે, જેના પરિણામે માતા લક્ષ્મી તમારા ઘરે ક્યારેય નથી આવતા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.